નમસ્કાર, હું બાર સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માસ્ટર આયુષી આશીષભાઈ શ્રી સરસ્વતી વિદ્યાલય પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગણેશ ઉત્સવના દ્વિતીય દિને હું તમને એક વાર્તા કહેવા માંગુ છું। એક દિવસ એક નાનું બાળક ગણેશજીને મળે છે। તે નાનું બાળક ગણેશજીને કહે છે કે મને જીવનમાં ઘણી બધી સફળતા મેળવવી છે, પરંતુ મને લાગે છે કે મારી પાસે ધીરજ નથી। ત્યારે ગણેશ એ નાના બાળકને કહે છે કે ધીરજ એ એક એવો ગુણ છે કે જે આપણને તમામ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ઘણો મહત્વનો છે, અને જો તારી ધીરજને વિકસાવવી હોય તો કંઈક કરવું પડશે। ત્યારે નાનું બાળક ગણેશને કહે છે કે મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન ગણેશ એ નાના બાળકને કહે છે કે તારે એક છોડ રોપવાનો છે, અને તે છોડ વધે ત્યાં સુધી તેની કાળજી, તેનો સાર સંભાળ કરવાની છે। તો ગણેશની આજ્ઞા અનુસાર તે નાનું બાળક એક છોડ રોપે છે। તે છોડની કાળજી કરે છે, તેને પાણી આપે છે, સૂર્યપ્રકાશ આપે છે, અને એક સમય પછી તે મોટું થાય છે। ત્યારે તે બાળક ગણેશ પાસે જાય છે અને કહે છે કે તમારી આજ્ઞા અનુસાર મેં એક છોડ રોપ્યું અને આજે તે મોટું થયું છે। ત્યારે ગણેશજી તે બાળકને કહે છે કે જો તે મારી આજ્ઞા અનુસાર એક છોડ રોપ્યો, તે આજે તારી ધૈર્યને કારણે મોટું થયું છે। જીવનમાં પણ કંઈક એવું જ હોય છે, જો તમે ધૈર્ય રાખશો તો તમને તમારા લક્ષ્યની પ્રાપ્તિ થશે। જીવનમાં લક્ષ્યની પ્રાપ્તિ એ ધૈર્યના કારણે જ થાય છે। અને બાળક ગણેશજીને કહે છે કે ધન્યવાદ, તમે મને સમજાવ્યું કે ધીરજ એ જીવનમાં કેટલી મહત્વની છે। અને ગણેશજી કહે છે કે ધીરજ એ તમારા લક્ષ્યને દોરી લાવે છે। યાદ રાખો, જો તમે ધીરજ રાખશો તો તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો। ગણેશજી એ ખૂબ જ મોટું કદ અને નાના પગ હોવા છતાં ધીમે ચાલે છે, અને જે આપણને સ્થિરતા, ધીરજ અને નિશ્ચયતાનો ગુણ શીખવે છે। તો આજે ગણેશ ઉત્સવના દ્વિતીય દિવસે આપણે નિશ્ચય કરીએ કે આપણે આપણા જીવનમાં સ્થિરતા અને ધીરજને સ્થાન આપીશું। જય ગણેશ।